તાપીના સોનગઢમાં મોરારી બાપુના શ્રીમુખે રામકથાનું આયોજન। તારીખ 8 માર્ચથી 16 માર્ચ સુધી ચિત્રકૂટ ધામ ગુણસદા સુગર ફેક્ટરી મેદાન સોનગઢ ખાતે રામકથાનું ભવ્ય આયોજન। ગુજરાતનો તાપી જિલ્લો એ બહુલ આદિવાસી વસ્તી ધરાવતો અતિ પછાત વિસ્તાર છે। આ વિસ્તારમાં આદિવાસી બંધુઓ રામકથાનું શ્રવણ કરી ધન્યતા અનુભવે તેવા શુદ્ધ ધ્યેય સાથે સોનગઢના ગુણસદા સુગર ફેક્ટરી મેદાન પર તારીખ 8 માર્ચથી 16 માર્ચ સુધી ગુજરાતના પ્રખ્યાત અને માનીતા કથાકાર પૂજ્ય મોરારી બાપુના શ્રીમુખે રામકથાનું આયોજન અમેરિકા નિવાસી જગદીશભાઈ પટેલ તરફથી કરવામાં આવેલ હોય તેમજ સોનગઢ જેવા પછાત વિસ્તારમાં આવી ભવ્ય રામકથાનું આયોજન થતું હોય છે। ત્યારે નગરજનોએ અને તાલુકાના આદિવાસી ભાઈઓ બહેનોએ આવી કથાનો લાભ લેવો જોઈએ। કથા ટાઈમ તારીખ 8 માર્ચ સાંજે 4 કલાકથી જ્યારે તારીખ 9 માર્ચથી 16 માર્ચ સુધી સવારે 10 થી 1 નો રહેશે તેમજ તારીખ 11 માર્ચના રોજ સાંજે 5 કલાકે લોક સાહિત્યકાર માયાભાઈ આહિરનો લોક ડાયરો પણ રાખવામાં આવેલ છે। રિપોર્ટર કલ્પેશ વાઘમારે, તાપી। જય શ્રી રામ। આઈ સુમિત્રાબેન જિગ્નેશભાઈ ગામે બધા રામ રામ આખું आपा बदे राम राम कहा जे राम राम काय है ये आपे रूढ़ी परंपरा भी विहराई रही है। आपे ग्रामीण समाज भी एक आगरी ओळख बनावे ती मां अपेक्षा है ये ते आई तुम्हार आपे ग्रामीण समाज नी पूरी तरीके निमुत देती हूं। राम कथा विश्व विख्यात श्री मोरारी बापूना कथा आपे ता होवा जाई रही ते आपा बदे ये जा अने बाधा ले जा। मोरारी बापू नी रामकथा तारीख है 8 થી 16 અને समय ने 10 થી 1:30। स्थल गुणस्ता चित्रकूट धाम सुगर फैक्ट्री मैदान ना है ते तुमा बदे एजा अने भोजननी व्यवस्था भी है। जय श्री शंकरभाई ईश्वरभाई वसावा आपो एरिया रामकथा आज आवी रही हूँ। एड्रेस है ये सुगर फैक्ट्री गुणस्ता सोनगढ़। आपो विस्तार जो भी रही हो आपो हिंदू संस्कृति विहराई रहा है त्या खातर मोटा मोटे भव्य कार्यक्रम रामकथा वी रही हो बठाले उनाया आवा आमंत्रण दी हूँ। तारीख समय स्थल अने तारीख है 8 तारीख ने 16 तारीख सुधी है 2 दिवस प्रोग्राम है। समय है वेगरियो 8 वाजे अने 1:30 वाजता विश्राम जाए और भोजन व्यवस्था भी आरी जाए। बधाई मारे जय श्री राम। मारे नाम करुणाबेन लविनभाई चौधरी गाम उखलदा से आपणे विस्तारमा आपणे आंगणामां परम पूज्य मोरारी बापू आवी रह्यो हशे। रामकथा स्वरूपे तारीख 8/3/2025 थी 16/3/2025 स्थल हशे गुणस्दा सुगर फैक्टरी नो मैदान ने समय हशे अंदर 10 वागे थी बपरे 1:30 वाग्या सुधी। એટલે આપણે બધાએ રામકથાને લાભ લેવાનો હશે। પરમ પૂજ્ય મોરારી બાપુની કથા આપણા જીવનમાં ઉતારવાની હશે અને આપણે સંસ્કૃતિ જે નામશેષ હોઈ રહી હતી એ સંસ્કૃતિને આપણે ટકાવી રાખવાની હશે। આપણે પરંપરા રીત રિવાજો આપણે બોની બંધ આપણે ચૌધરી સમાજને ટકાવવાનો હશે। તે માટે રામકથાનો મુખ્ય ઉદ્દેશ હોવાશે એટલે આપણે બધાએ સુગર ફેક્ટરી મેદાનમાં આવવાનો હશે ને રામકથા ઉનાવવાની હશે। આપણે આવવું ને આપણે આ બીજાને આપણે લાવવાનો હશે। જય શ્રી રામ।